જય દ્વારકાધીશ। મિત્રો, લોકો કહે છે કે મહાભારત એટલે ધર્મનો વિજય, પણ મારા માટે મહાભારતનો સૌથી મોટો બોધપાઠ અર્જુનની પસંદગી છે। પ્રસંગ યાદ છે ને, જ્યારે દુર્યોધન અને અર્જુન બંને પ્રભુ પાસે જાય છે। એક બાજુ વિશ્વની સૌથી શક્તિશાળી નારાયણી સેના હતી અને બીજી બાજુ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધેલા એકલા શ્રી કૃષ્ણ હતા। અર્જુનની પોતાની સેના કમજોર હતી, છતાં એણે સેનાને નહીં, મારા ભાલાને પસંદ કર્યો। જીવનમાં પણ જ્યારે માંગવાનો સમય આવે ને, ત્યારે ગાડી, બંગલા કે સોનું ચાંદી જેવી નારાયણી સેના ન માંગતા, કારણ કે માણસની માંગણીનો તો કોઈ અંત જ નથી। પણ અર્જુનની જેમ મારા ઠાકરનો સાથ માંગજો। ભલે એ તમારા માટે કશું જ ન કરે, ભલે એ શસ્ત્ર ન ઉપાડે, પણ જો એ તમારી પડખે ઊભું હશે ને, તો જીવનના મહાભારતમાં તમને કોઈ હરાવી નહીં શકે। હે પ્રભુ, મને ગાડી બંગલા નહીં, પણ અર્જુન જેવી શ્રદ્ધા અને તારો સાથ આપજે। જય દ્વારકાધીશ। રાધે રાધે।